નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડના વેલ્ડિંગનું વર્ગીકરણ અને કાળજીઓ વિશે આપણે અભ્યાસ કરીશું, ચર્ચા કરીશું. તો નાવ વી સ્ટાર્ટ ધ ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ એન્ડ કેર. વેલ્ડિંગનું વર્ગીકરણ એટલે શું? વેલ્ડિંગ પ્રક્રિયા, પ્રોસેસ ઓફ વેલ્ડિંગ, વેલ્ડિંગની પ્રોસેસ દરમિયાન રાખવામાં આવતી કાળજીઓ, આ બધા જ મુદ્દા પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. વેલ્ડિંગ એટલે શું? વેલ્ડિંગ ઇઝ ધ મેથડ ઓફ જોઇનિંગ ધ મેટલ by application of heat and pressure. Welding is the method of joining metal by application of heat and pressure or not. Welding is permanent joint. વેલ્ડિંગ એટલે શું? વેલ્ડિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ધાતુને જોડવામાં આવે છે બાય ધ એપ્લિકેશન ઓફ હીટ એન્ડ પ્રેશર ઓર નોટ. હીટ એટલે કે ગરમી આપીને ધાતુને મેલ્ટિંગ પોઈન્ટ સુધી લઈ જઈ ધાતુને જોડવામાં આવે છે. પ્રેશર આપી એટલે કે દબાણ આપી અથવા તો દબાણ ન આપી, બે પ્રોસેસ, બે મેથડ છે એમાં. વેલ્ડિંગ ઇઝ અ પરમનન્ટ જોઈન્ટ, એક કાયમી સાંધો બને છે એનાથી. વેલ્ડિંગની જે પ્રોસેસ છે તેને 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલ છે: આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ અને રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. આર્ક વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગમાં શું હોય છે, ગેસ વેલ્ડિંગમાં શું હોય છે અને રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં શું હોય છે? આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડને ઇલેક્ટ્રિક પાવરની મદદથી હીટ જનરેટ કરી મેલ્ટ કરવામાં આવે છે. ગેસ વેલ્ડિંગમાં રોડને 2 ગેસના મિશ્રણથી હીટિંગ આપીને ગરમ કરવામાં આવે છે. જ્યારે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં 2 સાંધા વચ્ચે કરંટ પાસ કરી બંને સાંધાની એજને હીટ આપી અને પ્રેશર આપી વેલ્ડ કરવામાં આવે છે. હવે આર્ક વેલ્ડિંગની અલગ અલગ પ્રકાર છે: મેટલ આર્ક વેલ્ડિંગ, કાર્બન આર્ક વેલ્ડિંગ, મેટલ ઇનટ ગેસ વેલ્ડિંગ, ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગમાં એસિટિલિન ગેસ વેલ્ડિંગ અને એર એસિટિલિન ગેસ વેલ્ડિંગ. થર્ડ વન ઓક્સી હાઇડ્રોજન ગેસ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં બટ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ અને પ્રોજેક્શન વેલ્ડિંગ. હવે આર્ક વેલ્ડિંગ છે એનો વર્કિંગ ડાયાગ્રામ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય છે, પાવર સોર્સ, ઇલેક્ટ્રોડ લીડ, ઇલેક્ટ્રોડ, બેઝ મેટલ અને વર્ક લીડ. સિમ્પલ તમે વેલ્ડિંગ પ્રોસેસ ક્યાંય વેલ્ડિંગ શોપમાં જોયું હોય તો એક સિમ્પલ વસ્તુ, એક કેબલ હોય, તેને વર્કપીસ સાથે, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ અર્થિંગ આપો, તો એવી વસ્તુ છે. ઇલેક્ટ્રોડ છે જેને પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલો હોય છે ઇલેક્ટ્રોડ હોલ્ડરને. ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં ઇલેક્ટ્રોડ હોય છે અને આવી રીતે આપણે સિમ્પલ આર્ક વેલ્ડિંગનો આ જે ડાયાગ્રામ છે તે આપણે જોઈ શકીએ છીએ. ટીગ વેલ્ડિંગ, ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ is the arc welding process in which arc is generated between non-consumable tungsten electrode and workpiece. TIG welding diagram. TIG welding ના ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ ગેસ સપ્લાય સિલિન્ડર હોય છે, ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય છે, વેલ્ડિંગ પાવર સોર્સ, શિલ્ડિંગ ગેસ, ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, વર્કપીસ, આર્ક. આ ટીગ વેલ્ડિંગ ડાયાગ્રામ છે
જે ટીગ વેલ્ડિંગની પ્રોસેસ દરમિયાન આ રીતના એનો ફંક્શન હોય છે. ગેસ વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગ, oxygen and acetylene gas are used in this method. ગેસ વેલ્ડિંગના ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ તેમ ગેસ વેલ્ડિંગના બંને સિલિન્ડર હોય છે જેને કલરથી આઈડેન્ટિફાઈડ કરેલા હોય છે. એસિટિલિન ગેસ છે રેડ કલરનો સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર છે બ્લેક કલર. બંનેના ટોપ પર પ્રેશર ગેજ રેગ્યુલેટર આપેલા હોય છે. ટોર્ચ હોય છે. ટોર્ચનું એન્ડ પર ફ્લેમ જનરેટ થાય છે. ગેસ વેલ્ડિંગમાં ગેસ છે એ પાવર સોર્સ છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કઈ રીતના હોય છે જેનો ડાયાગ્રામ રેઝિસ્ટન્સ વેલ્ડિંગના મશીનનો ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ તે રીતે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં હીટ રેગ્યુલેટર, પ્રેશર ગેજ, રોકર આર્મ, વોટર લાઇન, ઇલેક્ટ્રોડ, થ્રોટ, ફૂટ સ્વિચ અને વોટર સપ્લાય. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં જ્યારે મેટલનો જોઈન્ટ કરવા માટે એને એક્સ્ટ્રા પ્રેશર આપી અને વેલ્ડ કરવામાં આવે છે. સ્પોટ વેલ્ડિંગનો જોઈન્ટ કઈ રીતનો બને છે જે આપણે આ આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. બે આર્મની વચ્ચે જોબને જે બે મેટલના પીસ છે જેને આપણે જોઈન્ટ કરવાના છે એ આ રીતે બંનેની વચ્ચે રાખવામાં આવે છે. બે આર્મની વચ્ચે પાવર સપ્લાય કરી અને પ્રેશર આપવામાં આવે છે. આ રીતે સ્પોટ ટાઈપ વેલ્ડ જોઈન્ટ તૈયાર થાય છે. બટ વેલ્ડ. બટ વેલ્ડમાં જોબ મેટલના બંને જોબને બે એજને સામસામે રાખી અને હીટ આપી અને પ્રેશર આપવામાં આવે છે. બંને જે એરો બતાવ્યા છે તે રીતે પ્રેશરની ડિરેક્શન છે એ રીતે પ્રેશર આપી અને બટ વેલ્ડ જોઈન્ટ તૈયાર કરવામાં આવે છે. સીમ વેલ્ડ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો એક પ્રકાર છે સીમ વેલ્ડ. સીમ વેલ્ડમાં વેલ્ડ કરવાના બંને પીસને ઓવરલેપ કરી તેની ઉપર પ્રેશર આપી અને રેઝિસ્ટન્સ સીમ વેલ્ડિંગ કરવામાં આવે છે. આ રીતે આપણે વેલ્ડિંગના ત્રણ પ્રકાર અલગ અલગ આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ અને રેઝિસ્ટન્સ વેલ્ડિંગ વિશે ઓવરવ્યૂ જોયો. હવે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન કઈ પ્રકારની કાળજી રાખવી, વેલ્ડિંગ થઈ ગયા બાદ તે જોબનું વેલ્ડિંગ પ્રોપર થયું છે કે નહીં તેની શું મેથડ છે એ બધી વસ્તુની આપણે ચર્ચા કરીશું. કોઈ પણ વેલ્ડિંગ પ્રોસેસ કરનાર વ્યક્તિ છે એ વેલ્ડિંગ પ્રોપરલી કરી શકે છે કે નહીં તેનું વેરિફિકેશન કરવા માટે વેલ્ડરને ક્વોલિફાય કરવામાં આવે છે. તો વેલ્ડરને ક્વોલિફાય કઈ મેથડથી કરવામાં આવે તો કે કોઈ પણ વેલ્ડરે જ્યારે જોબનું વેલ્ડિંગ કર્યું હોય તો એ જોબ ઉપર વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જે અપ્રૂવડ લેબોરેટરી હોય છે તેમાં એ જોબને લઈ જઈ તેના વિવિધ પ્રકારના ટેન્સાઇલ, કમ્પ્રેસિવ જેવા ટેસ્ટ છે તે કેરી આઉટ કરવામાં આવે છે અને જોબ એ ટેસ્ટમાં સક્સેસફુલ પ્રૂવ થાય ત્યારબાદ એ વેલ્ડિંગ કામ કરનાર વેલ્ડરને ક્વોલિફાઈડ વેલ્ડર તરીકે સર્ટિફાઈડ કરવામાં આવે છે. આવી રીતે જે હેવી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે જે હેવી પાઇપ એન્ડ સ્ટ્રક્ચર બનાવે છે તે પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં આવી રીતે ક્વોલિફાઈડ વેલ્ડર વર્ક કરતા હોય છે અને એ એશ્યોર્ડ હોય છે કે તેને કરેલી પ્રોસેસ છે એ ક્વોલિફાઈડ છે અને એ એશ્યોર્ડ પ્રોસેસથી આપણે જરૂરી વર્ક મેળવી શકીએ છીએ. આવી રીતે વેલ્ડિંગની પ્રોસેસ અને વેલ્ડર ક્વોલિફાઈડની મેથડ છે. હવે વેલ્ડિંગ દરમિયાન રાખવામાં આવતી કાળજીઓ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રિકોશન ડ્યુરિંગ વેલ્ડિંગ પ્રોસેસ.
વેલ્ડિંગ કરતા હોય ત્યારે કેવી પ્રકારની કાળજી રાખવી જોઈએ? સિમ્પલ વસ્તુ છે કે વેલ્ડિંગ છે એ હીટ, ઇલેક્ટ્રિક આ બધા જ ફેક્ટરથી તમારે બચીને રહેવાનું છે. શું કામ એમ કે વેલ્ડિંગ થતું હોય ત્યારે હીટ જનરેટ થશે, વેલ્ડિંગ થતું હોય ત્યારે પાવર સપ્લાય હશે, વેલ્ડિંગ થતું હોય છે ત્યારે ગેસીસ જનરેટ થતા હશે જે હેલ્થ માટે ઘણા હેઝાર્ડસ હોય છે. તો આ બધી વસ્તુથી તમારે કઈ રીતે પ્રિકોશન્સ રાખવું તે મુદ્દાની આપણે ચર્ચા કરીશું. જ્યારે તમે વેલ્ડિંગ કરતા હશો ત્યારે હાઈ રેઝિસ્ટન્સ પાવરની મદદથી તમે આર્ક જનરેટ થશે અને આર્ક જનરેટ થશે ત્યારે તેમાં ઘણી જ બધી હીટ હશે. આ હીટ અને ઘણો જ બધો તમારે પ્રકાશ ઉદ્ભવે છે. તો આ ઉદ્ભવતો પ્રકાશ તમારી આંખોને ડેમેજ ન કરે તેના માટે તમારે જે એની સ્ક્રીન ગ્લાસ હોય છે, જે રેજ જનરેટ થશે ડ્યુરિંગ ધ વેલ્ડિંગ, જે રેજ જનરેટ થશે એ રેજ તમારી આંખોને નુકસાન ન પહોંચાડે તેના માટેની જે ખાસ પ્રકારની ટેકનોલોજીથી બનાવેલી જે ગ્લાસીસ છે એ તમારે પહેરવા જોઈએ. એ સ્ક્રીન તમારે આંખોને પ્રોટેક્ટ કરે તે રીતે સ્ક્રીન રાખી અને વેલ્ડિંગ કરવું જોઈએ. સેકન્ડ વન કે જે સ્મોક, જે ગેસીસ, જે સ્મોક્સ જનરેટ થશે એ સ્મોક્સ તમારા ડ્યુરિંગ બ્રિધિંગ તમારા શરીરમાં ના જાય એના માટેનું જે માસ્ક હોય છે ખાસ પ્રકારનું બનાવેલું એ માસ્ક તમારે પહેરવું જોઈએ, જેથી કરીને તમારે સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે અને જે કોઈ એવા ફ્લૂ ગેસીસ જનરેટ થયા હોય એ તમને નુકસાન ન કરે. તો માસ્ક પહેરવું ખાસ જરૂરી છે. થર્ડ વન, સેફ્ટી શૂઝ. ડ્યુરિંગ ધ વેલ્ડિંગ પ્રોસેસ તમે જ્યારે વેલ્ડિંગ કરતા હો ત્યારે તણખા જનરેટ થશે, સ્પાર્ક જનરેટ થશે, મેટલના ટુકડા હોય એ તમારા પગને નુકસાન ન પહોંચાડે, ઇન્જરી ન થાય તેના માટેના તમારે સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ. ફોર્થ વન, લેધરનું જે જેકેટ હોય, તમારો જે ફ્રન્ટ પોર્શન છે શરીરનો તેને પ્રોટેક્ટ કરવા માટે જે હીટ જનરેટ થશે એ હીટ ન લાગે અને જે તણખા ઉડતા હોય મેટલના ડ્યુરિંગ ધ વેલ્ડિંગ એ તમારા શરીરના ફ્રન્ટ પોર્શનને નુકસાન ન કરે તેના માટે લેધર જેકેટ ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા હોય છે એ તમારે લેધર જેકેટ પહેરવા જોઈએ. તો સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ એ તમારે પ્રિકોશન્સ રાખવું જોઈએ. ધેન આફ્ટર વેલ્ડિંગ દરમિયાન પ્રિકોશન્સ કેવી કાળજીઓ રાખવી, જેમ કે વેલ્ડિંગ કરતાં પહેલાં તમારે જે વેલ્ડિંગ માટેની જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રોપરલી તમે રીડ કરેલી હોવી પડે, તો તેની અવેરનેસ તમારામાં હોવી જોઈએ. ડુ નોટ પરમિટ અનઓથોરાઇઝ પર્સન ટુ યુઝ વેલ્ડિંગ ઓર કટિંગ ઇક્વિપમેન્ટ. એનો કહેવાનો મતલબ એવો છે, મેં તમને પહેલાં જે વાત કરી, ક્વોલિફાઈડ વેલ્ડર, અપ્રૂવ પર્સન, જે તમે ખાસ પ્રકારની પ્રોસેસ માટે જે વ્યક્તિની ઓથોરાઇઝ કર્યા છે એટલે કે તમે તેને ક્વોલિફાઈડ કર્યા છે, એ પ્રોસેસમાં જે કુશળતા પ્રાપ્ત કરેલી છે એવા વ્યક્તિએ જ વેલ્ડિંગ કરવું જોઈએ. સેકન્ડ વન, ડુ નોટ વેલ્ડ ઇન બિલ્ડિંગ વિથ વુડન ફ્લોર. તમે જ્યારે વેલ્ડિંગ કરતા હોય ત્યારે જેનો બેઝ છે જેના પર તમારે જોબ રાખીને વેલ્ડ કરવાનું છે એ બેઝ છે એ વુડનનો ન હોવો જોઈએ, કારણ કે વુડનનો જો હોવાથી તે સળગી ઉઠશે અને ડેન્જર પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એવું ન કરવું જોઈએ. રિમૂવ ઓલ ફ્લેમેબલ મટીરિયલ સચ એઝ કોટન, ઓઇલ એન્ડ ગેસોલિન. તમે જ્યારે વેલ્ડિંગ પ્રોસેસ કેરી આઉટ કરતા હોય, તમે વેલ્ડિંગ કરતા હો ત્યારે આજુબાજુના એરિયામાં અથવા તો વેલ્ડિંગ જે જગ્યાએ કરવાનું છે એ એરિયા પર ક્યાંય ફ્લેમેબલ એટલે કે સળગી ઉઠે તેવા પદાર્થો પડેલા ન હોવા જોઈએ, જેમ કે કોઈ કોટન, ગ્રીઝ, ઓઇલ,
એક્સેટ્રા જેવી ચીજવસ્તુઓ જો ત્યાં આજુબાજુમાં હશે અને સ્પાર્કિંગનો તણખો તેની પર જઈ પડે તો ત્યાં પેલો અગ્નિ ઉત્પન્ન થઈ જાય અને જે તમારા એરિયાને નુકસાન કરે. તો આ રીતના તમારા પ્રિકોશન્સ લેવા જરૂરી છે કે કોઈ સળગે તેવા પદાર્થો વેલ્ડિંગ કરવાની જે જગ્યા છે ત્યાં આજુબાજુ પડેલા ન હોવા પડે. Do not leave hot rejected electrode stubs, steel strap or tools on the floor or around the welding equipment. વેલ્ડિંગ ઇક્વિપમેન્ટની આજુબાજુમાં વેસ્ટેજ ઇલેક્ટ્રોડના ટુકડા પડેલા ન હોવા પડે. એક્સ્ટ્રા વેસ્ટેજ મટીરિયલ છે તેની ચિપ્સ, એક્સ્ટ્રા મટીરિયલના ટુકડા ત્યાં પડેલા ન હોવા પડે. જો એવા ટુકડા ત્યાં પડેલા હશે તો કેબલને ડેમેજ કરશે, તમારા કોઈ શરીરના ભાગને નુકસાન કરે અથવા તો જે વેલ્ડિંગનું ઇક્વિપમેન્ટ છે તેને નુકસાન કરે. તો the space of the welding area should be free from the wastage electrode, strips and wastage material or metals. તો આ બધી વસ્તુ તમારી આજુબાજુમાં જે તે જગ્યાએ પડેલી ન હોવી જોઈએ. જે વેલ્ડિંગ એરિયા છે નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ, જેથી કરીને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ તે બહુ જ કમ્પલસરી વસ્તુ છે. તો આ પ્રકારના પ્રિકોશન્સ લેવા જરૂરી છે. દેન આફ્ટર keep a suitable fire extinguisher near at all time. Ensure the fire extinguisher is in operable condition. હવે વેલ્ડિંગ કરતી વખતે એવી પોસિબિલિટી ઉદ્ભવે કે ભાઈ હીટ જનરેટ થઈ અને ફાયર થયું, તો ફાયરને કંટ્રોલ કરવા અથવા આગને બુઝાવવા માટે તમે જે એરિયામાં વર્ક કરો છો તેની નિયર બાય ઇન ધ સેન્સ ઓફ ડ્યુરિંગ ધ ફાયર ઇઝ જનરેટેડ, તો યુ શુડ વિધિન ધ સર્ટેન ટાઈમ યુ કેન ગેટ ધ સિલિન્ડર, ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડર ઇન નિયર એરિયા. જેમ કે તમે કોઈ પ્રોપર જગ્યા પર કામ કરો છો અને ફાયર થયું, તો એ ફાયરને ટાઈમ કંટ્રોલ કરવા માટે નિયર બાય પર એરિયા કે લોકેશન પર એક્સટિંગ્વિશર સિલિન્ડર લગાવેલો હોવો જોઈએ. અને ઇટ શુડ બી ઇન ઓપરેબલ કન્ડિશન, એટલે કે જે ચાલુ કન્ડિશનમાં હોવો જોઈએ. જે સિલિન્ડર તમારી પાસે છે એનું તમારે પ્રોપર ટાઈમ મુજબ મોનિટરિંગ કરી અથવા તો એનો કોઈ એક રેકોર્ડ જનરેટ કરવો જોઈએ કે ભાઈ ફાયર એક્સટિંગ્વિશરને આટલા ટાઈમે કેલિબ્રેટ કરવો, આટલા ટાઈમે રિફિલ કરવો, આટલા ટાઈમે એનું રીચેકિંગ કરવું, આટલા ટાઈમે એનું ડેમોન્સ્ટ્રેશન કરવું. અને જે આવા ડેન્જર એરિયામાં વર્ક કરતા ઓપરેટર હોય, કારીગરો હોય, તો તેને ફાયર એક્સટિંગ્વિશરને કઈ રીતે ઓપરેટ કરવું એની પ્રોપરલી ટ્રેનિંગ આપેલી હોવી જોઈએ. ક્વોલિફાઈડ વેલ્ડર ઇન ધ સેન્સ ઓફ ઇટ ઇઝ નોટ ઓનલી qualify for the welding process, it is also qualified to control such kind of accident. તો આ રીતે જે તમારો ઓપરેટર કારીગર વર્ગ હોય તેને આવી ડેન્જર પરિસ્થિતિમાં કઈ રીતે સામનો કરવો તે ટાઈપની સેફ્ટી પ્રિકોશન્સની તમે ટ્રેનિંગ આપેલી હોય છે, જેથી કરીને આવા ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ છે ફાયરના જે ચલાવી શકે. તો આ જે વાત કરી એ આપણે ફાયર એક્સટિંગ્વિશર પ્રોપર જગ્યાએ લગાવેલો હોવો જોઈએ અને ઓપરેબલ કન્ડિશનમાં હોવો જોઈએ. ઓલવેઝ વિયર ધ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ લાઇક ગોગલ્સ, લેધર અને ગ્લોવ્સ. આપણે પ્રિવિયસલી ચર્ચા કરી તે મુજબ વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન આવા સેફ્ટી ઇક્વિપમેન્ટ અને પ્રોટેક્ટિવ ટૂલ્સ તમે પહેરવા, જેથી કરીને તમારા શરીરના કોઈ ભાગને નુકસાન ન પહોંચાડે. સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિક સ્વિચ વેન મશીન ઇઝ નોટ ઇન યુઝ. વેલ્ડિંગનું જે મશીન છે એને જે મેઇન પાવરનો સપ્લાયનો સોર્સ છે, જ્યાંથી મેઇન સ્વિચ આપેલી છે, તો તે વેલ્ડિંગ મશીન જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેની મેઇન સ્વિચ બંધ કરવી. ડુ નોટ વેલ્ડિંગ પ્રોસેસ કેરીડ આઉટ એટ ધ વેટ એરિયા, એટલે કે મોઇશ્ચર ભેજવાળી જગ્યા પર વેલ્ડિંગ મશીન રાખવું નહીં અથવા તો વેલ્ડિંગ પ્રોસેસ કરવી નહીં, જેથી કરીને તમને ઇલેક્ટ્રિક શોક લાગવાની
સંભાવના રહે છે, જેથી કરીને આવા મોઇશ્ચર એરિયામાં અથવા તો ક્યાંય ભેજવાળા વાતાવરણમાં તમારે વેલ્ડિંગ પ્રોસેસ ના કરવી. કીપ ક્લીન ધ વેલ્ડિંગ એરિયા. આપણે પ્રિવિયસલી ચર્ચા કરી છે તે મુજબ કીપિંગ ધ એરિયા નીટ એન્ડ ક્લીન where welding you have to carried out. Before start the welding process, read the instruction manual properly. Previously મેં તમને જણાવ્યું તે મુજબ કે ભાઈ વેલ્ડિંગની તમે પ્રોસેસ કરો તો વેલ્ડિંગનું મશીનનું જે ઓપરેટિંગ કઈ રીતે કરવું તેનું તમને પ્રોપરલી માહિતી હોવી પડે, અથવા માહિતી ના હોય તો તેનું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે તમે પ્રોપરલી રીડ આઉટ કરેલું હોવું પડે, અને કોઈ ક્વોલિફાઈડ માણસ દ્વારા તમને તેની મેથડ સમજાવેલી હોવી જોઈએ. ધ એરિયા વેર વેલ્ડિંગ પ્રોસેસ કેરીડ આઉટ ઇટ શુડ બી ફ્રી ફ્રોમ મોઇશ્ચર, જે આપણે ચર્ચા કરી. આ રીતે વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન કઈ પ્રકારની કાળજીઓ રાખવી તેની આપણે ચર્ચા કરી. વેલ્ડિંગના પ્રકાર વિશે ચર્ચા કરી. બાકી તો વેલ્ડિંગ ટેકનોલોજી ઘણી જ વાઇડ અને ડીપ સ્ટડી સબ્જેક્ટ છે, પણ આપણે અહીંયા ઓવરવ્યૂ જોયો વેલ્ડિંગના પ્રકાર, વેલ્ડિંગની મેથડ અને વેલ્ડિંગ દરમિયાન રાખવામાં આવતી કાળજી. તો તમે મને આ રીતે ચર્ચામાં સહભાગી બન્યા અને સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.